રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. વાગ્યા કેટલા ખબર? 3 વાગ્યા. મારે ઘંટી ચાલે ભલે હોય, બાકી બંધ કરી દઈ અવાજ આવે ભલે હોય. 3 વાગ્યા, 3 વાગે મોડો બ્લોગ ચાલુ છે. એમાં એવું છે અમે બે જાય છે બહાર ગામ. બાપુ હા, હું ચણા અધૂરા હતા એ ભાવા ગયો. હા, એ બપોરનું ખરખરાટમાં હમણાં ગયો. હવે પાછા બધા મારી હાવ કામ બાપુ જહા છે વાડીએ હમણાં, અને અમારે બાર ગામ જવું છે. અમે બે જાય છે ગામ પોરબંદર, અને પોરબંદર છે ને મીટઅપ છે અમારે બધા યુટ્યુબરનું ફેમિલી. હા, યુટ્યુબ ફેમિલીનું. અને કોણ કોણ આવવાના હે એ બધું આપણે છે ને ત્યાં જઈને જો કે અનુભવ બધા વિડીયો જોતા હોય એને થઈ જ ગયો હે કે આવું બધું ગોઠવવામાં તો હે ને અમીરભાઈ આવી ગયો છે ફોન. વાત કરી લો હાલો. જો અમીરભાઈનો જ ફોન હતો, વાત કરી લીધી છે. અને ક્યાં જવાનું છે સ્થળનું બધું, એટલે ત્યાં જઈને જ હવે મળ્યા કોણ કોણ આવે ને એ બધું અહીંયા આપણે મુલાકાત કરી. સ્થળનું આમ તો જો કે પાકું જ હતું, પણ મેં કન્ફર્મ કરી લો એમ કે અહીંયા જ છે ને વળી પ્લાનિંગમાં કંઈ ચેન્જ નથી થયો ને એમ. અમારા બધા યુટ્યુબર નું ગ્રુપ છે ટૂંકમાં. કેમ થાય ખબર નથી પડતી, એટલે ગ્રુપમાં જ મેસેજ આવી જાય. એટલે હવે હાલો ત્યાં જઈને ડાયરેક્ટ પોરબંદર જઈને જ મળ્યા. હાલો હર્ષદ માતાજી પૂગી આવ્યા હે, અને આને પીવો તો ચા વાથી ગોતતા આવે કે ઝીણકી કોટલ હોય ત્યાં ચા પીવો ત્યાં મજા આવે. અને આપણે હર્ષદમાં અહીંથી અહીંયા જ છે. જો આજ છે ને મોડું થાય ને, માતાજી કહે કે અમારે ઘેર પડખેથી વટાય તો એનું મોડું થાય. હુકમ ના હોય ને વહેલા નીકળાવ તો દર્શન કરવા જાય. હા, પણ માથે નિહાળવામાં મોડું થઈ ગયું હતું, થોડું મોડું થાય છે એટલે અહીંથી હલવી લે. અહીંથી માતાજી દેખાય આપણે અહીંથી દર્શન કરી લે એટલે હાલે પાણી પી અને નીકળી જાય પોરબંદર. હાલો પોરબંદર પૂગી એમાં હોય, પણ કિમણું જવાનું છે ને પાકી નામ તો આપણે ખબર હોય, પણ જગા જોયેલ નથી. લોકેશન ચાલુ હોય. હા, જો લોકેશન ઉપર હોય જાય. હવે આપણે ખાલી 1 કિલોમીટર છે પોરબંદર માં. અમે ને ઓછા આવી ને ઉના લગનમાં. હા, ઉના લગનમાં આવ્યા હતા, પણ એ બારોબાર હતા આપણે મંજુબેન ના છોકરાના. હા, અમને હે ને બહુ જ અજયણું લાગે ને રસ્તા બધું. ઉપરથી જવાનું હોય હાઈવે ટુ હાઈવે. નીકળી ઘણી વાર હે, પણ નીકળાતા ઘણી વાર કા. હા, નીકળા ઘણી વાર, પણ અંદર ના આવવાનું હોય ને સિટી. અજયણું લાગે અમને તો ને. અજયણું તો લાગે ને કોઈ દી ના આવ્યો. ઓલે તો આપણે ગલી બધી જાણીતી હોય. અમારે હે ને પૂગી આવ્યા. હા, બધા એરિયા લગભગ આપણે જ બધામાં હે. રામભાઈ રસ દેખાડે કોની કોમ મૂક્યા. આપણે જ બધે વાહે લાગ્યો. તે દી દ્વારકા વાળાની ઈચ્છા નહીં હોય. જય શ્રી કૃષ્ણ ભાઈ. નાસ્તો તૈયાર છે. અહીંયા નાસ્તો ના લે છે ને આ હજી જણું ને રામ નામ કરી લીધા હે બસ. હાલો અમે લગભગ બધાની વાહે હતા, મોડું થઈ ગયું જરા. સીતારામ બધાયની બેન કેદીને આપણા બ્લોગમાં નથી આવ્યા. આવવાના હતા, પાછી બેન લગભગની બહુ ખાઈ એ પાછી બહુ આવી ને અમે ગાતા દ્વારકા ગાતા, પણ બધા ફેરા હામતા ઉતા ને પાછું છે ને હાંકી પાછા જોયા સવાર વેલા નીકળ્યા હતા ને મોડા એવો પેલા ના આવ્યું ને પછી આપણે બધા અમારું કેદીનું બન્યા હતું કે હાલો દ્વારકા વાળાની ઈચ્છા અમારી વાત જોજો ને તમે
અહીંયા નાસ્તો હાલે હે નાથી બેન નાસ્તો નથી કરતા એને જો આપણે નહીં આવ્યા ને તે દીને ખબર હે કંઈ ખાઈ નહીં બીજું કઈ શાક રોટલો સિવાય કઈ નહીં ક્યાં આજ પર બોલે જ નહીં કોઈ અમે અમને ખબર જ છે અને વિડીયો બે ને હાલે હે ન્યાય હાલે હે આમ બધા આવી ગયા છે મેં તમને બધાને કીધું કે એક બેન છે ભાઈ કોઈની ચાવી ખોવાણી હોય તો કયા છે હો નોલમ ચેક કરી લેજો આરએસ ફેમિલી શેખ યુકે થી એમને 1 તારીખ સુધી ખરેખર રોકાવાનું 29 તારીખ સુધી હું ભૂલતો ના હું તો એવું કંઈક છે 29-30 તારીખ એમના કાર્યક્રમમાં અમે ગયા હતા આમ તો મીટઅપનું વાતો આપણે ઘણો ટાઈમ ત્યાં કરતા હતા પરંતુ આ તાબડતોબમાં આપણે કે પાણી સડાવ્યું રામભાઈએ પાણી સડાવ્યું કે ભાઈ તમે આયોજન કરો મજા કરીએ બધા તો શરૂઆત આપણે આ કાર્યક્રમની જે એમની ઓળખાણ છે જે વાતો છે કે રામભાઈ અને સવિતાબેન એ જ આવશે અને અહીંયા આવીને આપણે થોડુંક એમનું જે એમની જોડણી એમ કહેવાય ને એની થોડીક વાતો કરશે રામ રામ સીતારામ હોપ કે બધા મજામાં આ તો બ્લોગની શરૂઆત કરી એવી રીતના કરી માઇક પહેલી ફેર હાથમાં ના કરી લાઈફમાં લીધું ને પણ ના રિયલી નાઇસ ઓર્ગેનાઇઝ કર્યું શોર્ટ ટાઈમ હતો 3 ડેઝનો ટાઈમ હતો તો આપણે કંઈ કે આવે ને સીધા બેસે આપણે વોકિંગ કરે એન્જોય કરે ફૂડ ખાઈને ત્યાં જઈએ તો પાછળ જેટલી મહેનત હોય ને સેલા 3 દી થયા એ આપણે અમીરભાઈ કરે તો એના માટે જરાક તાળીઓ પાડી દીજો આપણે કેમેરા સામે આપણે અડધી કલાકનો વ્લોગ બનાવતા હોય તો આ બધાને ખબર પડે કે આ કેટલું અઘરું છે આપણે સમજીએ એટલું એકઈ કામ આસાન નથી બધાય માટે આ કામ છે એ અઘરું છે પણ છતાંય આમાં જે કામ કરે છે બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ અનિલભાઈ અને રાણીબેન વ્લોગ છે ને આપણે ઘણા ટાઈમથી ચાલુ કર્યા જો કે મારી ઈચ્છા તો નથી વ્લોગ ચાલુ કરવાની જો કે મેન કામ હતું તો રાણીબેન હતું મારું ચેનલ ગુજરાતી મહેર ફેમિલી વ્લોગ્સ અને આજથી લગભગ 3 વર્ષ પહેલા ચાલુ કર્યું હતું પોતાના બેનો અનુભવ હોય પોતાની બે વાતો હોય એ બે આપણા પાસે કરે રામ રામ જય માતાજી જય નથરાજ બધાને આ પ્રોગ્રામમાં ભેગા થયું તો આ ધબધબાટી બોલાવી ગયું કે પાછું માઇક આપીએ તો પાછું બોલી દઉં હાજી હેઠા ખરીદી ઉપાધિ જેવું છે નહીં તમારી પાસે છે ને એ દુનિયામાં કોઈ વ્યક્તિ પાસે નથી તમે વન પીસ છે એ મગજમાં રાખવાનું મને આવડે એ અમિતાભ બચ્ચન ન આવડે સાચી વાત ને ભાઈ તમે તમારા પાસે જે વસ્તુ હોય એ દુનિયાનો કોઈ કલાકાર હોય કોઈ પણ વ્યક્તિ હોય તમારી ખુદની એક પર્સનાલિટી હોય તમારી ખુદની એક આવડત હોય તમારા પાસે એ બેસ્ટ છે અને જે છે એ બેસ્ટ કરીને આપો એટલે સમાજ દુનિયા સ્વીકારવાની પણ જે કંઈ પણ છે તે પોઝિટિવ આપશો આપણે કોઈ દી નેગેટિવિટી નહીં ફેલાવીએ કોઈ એવા ટૂંકો રસ્તા નહીં અપનાવીએ પ્રખ્યાત થવા માટે પબ્લિસિટી મેળવવા માટે એને થોડીક વાર લાગે પણ હાલશું સારા રસ્તે સીતારામ પાછળ અમે આજ ઓસિતાના અમીરભાઈ દયા થઈ તો પ્રગટ થયા આ ઠેકાણે જય જવાન જય કિશન કેમેરો સામે આવે ને તો ધ્રુજારી ઉપર તમે માઇક પકડાવી દીધું છે રામ જ્વેલર્સ આ લોકોએ પણ આપણને અહીંયા આજે કાર્યક્રમની પાછળનું ઘણું બધું હોય જે આપણને કદાચ બધાને ખ્યાલ ના હોય કે આનું ઘણું બધું મેનેજમેન્ટ કરવું પડતું હોય એમાં આપણને ખૂબ સાથ સહકાર આપ્યો ને એમનું કાર્ડ જે છે તે હું આપણને બધાને આપીશ આપણે એમને પણ બીજા લોકો સુધી પહોંચાડશું રામ જ્વેલર્સની જરૂર મુલાકાત લઈએ સાથે સાથે હજી એક કાર્યક્રમમાં એક સરપ્રાઈઝ છે જે હજી સરપ્રાઈઝ 2-3 છે આવતી રહે એ સરપ્રાઈઝ માટે જે લેક્સ્યુરો આવડી ગયો ભાઈ રાજકોટથી કાંતિભાઈ મોઢવાડિયા એમનું નામ છે તે સોશિયલ મીડિયામાં કોઈને કાંઈ કામ હોય કાંઈ જરૂરી હોય તેમની ભાઈ એમાં ખૂબ સરસ મજાનું એમાં હેલ્પ કરે છે સપોર્ટ કરે છે એમનું કાર્ડ એમના નંબર પણ આપીશ કોઈને વિદેશ જવું હોય વિદેશ બધાય નહીં જવું કોઈને આ રહેવું જ નથી ખરેખર જવાય તો કારણ કે એકના હો થાય બરાબર ને ભાઈ મારા વ્લોગની કંઈક શરૂઆત જ જય દ્વારકાધીશના નામથી થતી હોય આપણે આ પોરબંદરની આજુબાજુમાંથી તો ખરા જ પણ પોરબંદરના દૂરથી દ્વારકા જિલ્લામાંથી માલદેવભાઈ આવ્યા છે એમ આપણા બીજા મિત્ર લક્ષ્મણભાઈ ખૂટી આયર પણ અમને ગૌરવ એ વાતનું છે કે એ બેયમાં હાલે શેખ આહોટાથી આવ્યા છે અને આપણા દરેક કાર્યક્રમમાં મને તો પર્સનલ અનુભવ છે કે લક્ષ્મણભાઈને એક આપણે ફોન કરી કે લક્ષ્મણભાઈ આવવાનું હોય એટલે હાવ અનિવાર્ય સંજોગો હોય તો જ વસ્તુ અલગ છે ને કે લક્ષ્મણભાઈ
અને બેનની હાજરી અચૂક હોય છે. લખમણભાઈ પ્લીઝ વેલકમ, પધારો અને તમારા જે જીવનની જે સંઘર્ષની થોડીક વાતો છે તે આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડશું. રામ રામ બધા મિત્રોને. જય શ્રી કૃષ્ણ. અમારી શરૂઆત આવી રીતે થાય. રામ રામ જય શ્રી કૃષ્ણ. અમીરભાઈ વાત કરી એ રીતે અમારે ત્યાં બે હાથમાં લાડવા છે. અમીરભાઈ આની ગમે હાલે ને આની ગમે હાલે, કારણ કે જૂનું લોહીતા ઓલું જ છે એટલે અમારા બે હાથમાં લાડવા. અને બાકી અમારા ચેનલની વાત કરીએ તો નામ છે લક્ષ્મણ કુટી વ્લોગ્સ, અને લગભગ ઓળખતા જ હો, અને ના ઓળખતા હોય તો સર્ચ કરીને જરાક જોઈ આવજો. આપણે ખેતીવાડીને લગતા હે કે પછી કોઈ ટ્રાવેલિંગ હે કે આવા કાર્યક્રમ હે, એ બધા વ્લોગ આપણે આવતા હોય. અને તમારા બધાના સપોર્ટ અને ઓડિયન્સના સપોર્ટથી આપણે સિલ્વર પ્લે બટન આવી ગયું હે, એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જો મારે ત્યાં બધાને પહેલા ત્યાં અમીરભાઈને બીજી વાર કે આ માયા કે બીજી વાર એના સપોર્ટથી જ અમે પકડી થઈ ગયા. અને વધારે પૂરતું આવી રીતનું આયોજન એ જ ગોઠવી શકે. આપણે ગોઠવવું હોય મને હોય પણ ના કરી શકી. અને અમીરભાઈ છે ને, અમીરભાઈ એ એક જાદુગર હે. હું કહું તો આ મળવું હોય ને તો આપણે બધા આટલા ફેરા ન થઈ શકી. આ બીજી વાર ટૂંકમાં એટલે જ હું એને જાદુગર કહું, ધારે ને તે બધાને ભેરા કરી શકે. એટલે અમીરભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. અને હવે જાજો ટાઈમ નહીં લઈ. રામ રામ. થેન્ક યુ લખમણભાઈ. અનિલભાઈ માન સીતારામ બધાયની. મને કહેતા બહુ આનંદ થાય. એકવાર આપણે કેમેરો એ બાજુ ફરેલો. અમારા સમગ્ર મેળ સમાજનું ગૌરવ તો ખરું, પણ આપણા પોરબંદર આખાનું ગૌરવ કે જેની આખા ગુજરાત ભરમાં એને ખરેખર પોતાના અવાજનો જે જાદુ છે, પોતાનું કામણ છે. આ કલાકારો છે કોઈ બી જ્ઞાતિ જાતિના વાળામાં નથી હોતા. એના માટે અઢારે આલમ જે છે એ પોતાનું હોય અને એ એમના હોય. એટલે પણ અમારા માટે વધારે ખુશીની વાત છે કે દેવીનભાઈ અટાણે હાજર છે, તો એનો લાભ પણ આપણે લેવું. દેવીનભાઈ ફરી એક વખત તમારો ખૂબ ખૂબ આભાર. રાજવીરજી વડોદરા પાસેથી લોક સાહિત્ય પણ આપણે સાંભળવાનું છે. રામ રામ સીતારામ બધાને. પેલા અમારું આવતું હોય, અમારું બહુ નથી આવતું. કદાચ પરવાજી મીટઅપ થયો હતો ને, લગભગ એ ડાયલોગ બધાની યાદ જ હશે. નાથી બોલી હતી એવું, તો એની એને પર્સનલ એક અલગ ચેનલ જ બનાવી નાખ્યું, નાથી સ્પેશિયલ ને એક આ ગુજુ વ્લોગ. એ બે ચેનલો છે જ અમારા, ને એ મારા કરતા આગળ નીકળી ગયું વ્યૂમાં. તો એ બે શબ્દ બોલવું વાંધો નહીં આવે ને હજે બી. સીતારામ બધાયની. આ બધાયને ભૂલે નતા મારો પરવાનો ડાયલોગ પતિ હટાને બધાયને સાજો કરાવ્યો તો કાંઈ વાંધો નહીં. બધાયને ને જો બધાય હળે મળે ને આઈને સાથની સરકાર બધાયને આપતા રહેજો. સીતારામ બધાને. તો સૌથી પહેલા ત્યાં હમીરભાઈના વિડીયો પણ હું ઘણી વખત જોતી, અને આ બધા જેટલા પણ હે ને બધાના વિડીયો હું અને મારા ઘરના બધા જોવે. તો આજે બધાને પહેલી વાર તો મળીને બહુ આનંદ થયો, બહુ ખુશી થઈ. બહુ સરસ બેન. બધે આ શરૂઆત મસ્ત કરી ને. બોલ્યા તો. હવે બીજા કાર્યક્રમમાં જોવો તમને કાંઈ તકલીફ નહીં થાય. બેનનો સીન લઈ લેજો કોઈ એમના કેમેરામાં. હવે રામ રામ સીતારામ બધાય. બરાબર છે? આ કઈ આપણી નવું તો છે નહીં. રામ રામ સીતારામ બધાયને આપણે કહેતા હોય, ઘેર જતા હોય, વારંવાર કહેવાતું હોય. પણ એક ઈ વાર અમીરભાઈ એ વાત સારી થઈ કે વ્લોગ કે વિડીયો કે બનાવવાથી બધાને જેટલો ફાયદો થયો ને તે વધારે રામ રામ સીતારામ સાંભળવાથી વધારે ફાયદો થયો છે. કે બધા અટાણે જે રામ રામ સીતારામ બોલતા થયા ને એને લીધે બે વાત કે બે શબ્દ હારા બધાને કાંઈ નહીં પડ્યા. બોલતા એ અમારો વિષય ને બરોબર બહુ એટલો. મારા ભાઈનો અજય એ છે દેવીનભાઈ વડોદરા એમનો વિષય. અમારો અજય એટલો વિષય નથી બોલવાનો. અમારા ભાઈ ખાસ રાજવીરભાઈ વડોદરા માટે તાલીઓ ભાઈ બધા કઈ રીતના વખાણ કરે ભાઈ ચાલી મને હેઠું જવાનું બેઠો એ જ આપ્યો હમણે. ખાસ અમરભાઈનો, બધી આ ટીમનો, આપણે યુટ્યુબ વાળા બધી ફેમિલીનો બધા ખૂબ ખૂબ આભાર માનીએ ભાઈ કે આ બધા મીટઅપ કરતા રહીએ. બધાને જય માતાજી. અમારો વિષય બોલવાનો નથી, ગાવાનો હે. પણ આ તમે બધા જે વ્લોગ ઉતારો ને, વ્લોગ બનાવો, વિડીયા બનાવો, અમીરભાઈ તમે જે ઇન્ટરવ્યુ લ્યો, આ બધાનો ફાયદો જે આપણા વિદેશમાં બેઠા ને આપણા અહીં કરતા એ બધા બધો એનો ફાયદો ઉઠાવે. કારણ કે હું જે હમણાં જ ગયો હતો તમારા રામભાઈને બધા મળ્યા, ફેમિલી બધા મળ્યા, બીજા બધા આપણા મેર ભાઈઓને ત્યાં ગયા. એના ઘરમાં મોટું બધું ટીવી હોય, 52-62 ઇંચનું જે મોટું આવતું હોય, મોટામાં મોટી જાય. આપણા બધા વ્લોગ જ ચાલુ હોય અવિરત બધાયના. અમે કમસે કમ 7-8 ઠેકાણે ગઈએ ચા પીવા, નાસ્તો કરવા. એ બધા વાત કરતા હોય તો વ્લોગ આપણા બધાના ચાલુ હોય વિદેશમાં. એટલે અહીં કરતા આપણા બધાના, તમારા બધાના વ્લોગ વિદેશમાં વધારે જોવાય છે. એટલે એ તમારા બધા માટે તાળી એકવાર પાડી દો. આ તમારી એક સક્સેસ કહેવાય. બરાબર ને કાકા? હા.
અને ખાસ એ લોક જોવે કેવા માટે આપણી ભાષા માટે જે આપણી પોતાની સ્થાનિક ભાષામાં આપણે વ્લોગ બનાવીએ આપણે વિડીયો બનાવીએ એના માટે તો બસ એ જાળવી રાખજો અને કાયમ નવા કન્ટેન્ટ આજે તમને મળતા રહે એવી માતાજી પાસે પ્રાર્થના આપો અને આમ નામ બધા ભેગા થતા રહેજો. વેલકમ ટુ ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટ સોશિયલ મીડિયા ક્રિએટિવ ગ્રુપ મીટઅપ 2024 and sponsored by Sri Ram Jewellers and co-sponsored by Plexudo Digital Agency. બધા લોકોનો અહીંથી સ્વાગત ધન્યવાદ કરું છું. લાઈફની જિંદગીની જે કઈ મોમેન્ટ હોય એ હું સેવ કરા. આપણો મોબાઈલ ખોવાઈ જાય તો એ વસ્તુ નીકળે પાછી આપણી યુટ્યુબમાંથી, એટલે એ સમજે તમે ઉતારજો. ઘણા આમાં મોટા યુટ્યુબર થઈ ગયા છે, એનું પછી નામ થયું છે, તો એને રનિંગ કર્યું એ બહુ મોટી મહત્વની વાત છે. ગુજરાતના સીએમ તમને અડધી કલાક ટાઈમ દે શકતો હોય તો બીજા તમારે ક્યાં બીજા પાસે તમારે સર્ટિફિકેટ લેવાની જરૂર છે. અને જેટલા નેગેટિવિટી ફેલાવતા હોય બોલતા હોય એને બીજું કામ ન હોય, નગરી ના હોય, એ આપણા વાહે બોલે. બાકી તમારી રીતે જ પડી જવાનું હોય સીધી લીટી. જેને જે આવવું હોય કરવું હોય કરે, આપણે જે કરવાનું થાય એ કરવાનું થાય એમાં. અને તમે જે બનાવતા હોય બનાવજો, ભલે ભીંગના પોદરા ઉપાડતા હોય, જે કઈ તમારી એક સાપ થપાઈ ગઈ. કારણ કે ઘણા અમને ફોન કરે સીતારામ ને રામ રામ એટલે મસ્તી કરે, સમજાણું તો સારું ને, રામ રામ ને સીતારામ તો સારું, નામ તો સારું ને. એટલે આવી બધી નાની નાની મોમેન્ટ હોય જીવનમાં આવતી હોય, સેવ કરતું રહેવાનું, મોજ કરતું રહેવાનું ને. આ બધા ફેમિલી થઈ ગયા આપણા. હવે ઓલી વખતે આપણે હારે મળ્યા હતા, અહીંયા પાછા મળ્યા અને હજી આગળ મળશું. જાડેજા આપણે વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે બધા વધાવી લેશું. ખૂબ બીજી કાર્યક્રમ હોય, ખૂબ બીજું શેડ્યુલ હોય એમ જય માતાજી બેન. અને ખાસ કરી ને અમારા આમંત્રણને માન આપી બેન તમે અહીંયા હાજરી આપી છે. આ તમામ યુટ્યુબરો મિત્રો વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. સૌપ્રથમ તો રાજવીર ને વિજય તરફથી તો આમંત્રણ હોય જ, અને આ જગ્યામાં મારી જ છે, બધા જ દીકરાઓ પણ મારા જ છે, એટલે એ લોકોને તો શુભેચ્છા પાઠવું જ છું. પણ આપને પણ આપનું આમંત્રણ મને સવારે મળ્યું હતું એટલે મારે આવવું જ જોઈએ. અને સોશિયલ મીડિયા અને ક્રિએટર મીટઅપ 2024 આપ ગ્રુપને, આપ સૌને, આઈ થિંક મને લાગે છે કે આપ બધા જ યુટ્યુબર લાગો છો, બરાબર ને? ચાલો તો આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હંમેશા આવા કોઈ પણ જે નવા બિઝનેસો થાય છે અને એના માટે જે યુટ્યુબર દરેક વ્યક્તિઓ જે કામ કરી રહ્યા છે, હું ઘણું બધું સોશિયલ મીડિયા ઉપર ક્યાંક જોતી હોઉં છું, તો મને એ વાતનો આનંદ છે કે આજે આટલા બહોળા ઘણા બધા એમ એક કે બે કે હું ગણી જ નથી શકું એમ એટલા બધા લોકો અહીંયા આ ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટને છે આજે આંગણે મહેમાન થયા છો, એટલે એટલું જ સમજજો કે અમારા આંગણે મહેમાન થયા છો. અને એ માટે આપ સૌને સ્વાગત પણ કરું છું, આવકારું છું અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપ સૌની પણ મંગલ કામના કરું છું કે આપ આપના જે બિઝનેસમાં, જે આપનો એક રુચિનો બિઝનેસ છે, યુટ્યુબ દ્વારા આ ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટને પણ ખૂબ આગળ વધારો અને આપ સૌ આપની પ્રગતિ ખૂબ આગળ કરો અને ખૂબ આપનું નામ રોશન થાય એવું મારા તરફથી આપ સૌને આશીર્વાદ સાથે મંગલ કામના. હાલો આપણે આરએસ ફેમિલી બ્લોગ યુકે રામભાઈની જાય છે હવે મીટઅપ તાજી ચાલુ. જોયો વિડિયો અમારા ઘરે આવ્યા હતા અને પાછા આવવાના હતા, આવતા હતા અને અમે બરોબર અમે મંડળને મળવા ગયા ને તેથી જ દ્વારકા આવ્યા હતા, એટલે અમારી મુલાકાત થઈ નથી ને. એ હવે કાલે ને પરમથી જવાના છે, હાલતા થવાના હે, એટલે આપણે જરાક મુલાકાત કરી લઈ. સારું રામભાઈ જાવા ટાણે મુલાકાત કરી અમે. આજ ફેરે અમારે મુલાકાત ન થઈ. ઈ બરોબર દ્વારકા આવ્યા ને, હા ફોન આવ્યો તો એનો. હા આ કામ સારું થઈ ગયું, બધા મળી લીધું ને યાર. હા એ નીકળવાના હે હવે. અને હે અરે ઈ કઈ લઈ આવવાનું ના હોય રામભાઈ, કઈ વારે દર વખતે કઈ
કાલે બપોરે ગયો તો બહુ જ થાક્યા હતા ત્યારે હાલો હવે પાછા આપણે મળ્યો ક્યાં મળી જાવ મળ્યો એમ કે વિડિયો મળ્યો એમ હા રામભાઈ ને પાછી બહુ કોઈ હા હજી આવે ને હજી આવે રામભાઈ જયેશભાઈ ને મેં 3 ફેરે પૂછ્યું હા. કે જાય હું નો એનાથી જવાનું નો ના તમારે જવાનું ને જયેશભાઈ ને કહો કે એટલું કમફર્ટ જેવું કામ હા ના ટાઈમ ના જાય ના નીકળે કે મને એમ થયું કે ભાઈ જયેશભાઈ ના આવે તો મજા આવે બધા હા એ તો સાચી વાત તો આઈ હું તો અમે ભેરા જાય હું જયેશ ગોઠવો હવે ગોઠવો નકર તમે સારો આગ્રહ હતો તમારો તો અમારા વાંહે તમે એવા દ્વારકા કેટલે ઠેલું આવે તો બધા હારે જાય હું તો હવે ખીચમાં જ્યાં લાગે આતા નહીં આવે ને પૂરીના સંગમ થયા છે એવા સમન્વય થયા છે ખરેખર કે અમે શેખ દ્વારકા જિલ્લામાંથી લખમણભાઈ ક્યાં ગયા લખમણભાઈ હાજર છે લખમણભાઈ ખુટી બેન ખુશીની વાત એ છે કે તે લોકો આમ આયર છે પરંતુ તેમનું જે બ્લડ કનેક્શન જે છે તે મેર આડે જોડાયેલું છે એટલે તેઓ મેર અને આયર બંને આડે એ લોકો એટલા જ કનેક્ટેડ છે તો એમને વિનંતી કરી ગિફ્ટ છે તે સ્વીકારે તેઓ દ્વારકા જિલ્લામાંથી આસોટા ગામમાંથી આવે છે બેન આ ઘડીઓ આપણે માણી લેવાની છે જીવી લેવાની સૌને મળવાનો આનંદ થયો મેઇન વાત એ છે કે મને આજે એકતામાં અનેકતા એ દેખાણી છે હવેના સમાજને આપ સૌ યુટ્યુબરો આપ ઘણા બધા મેસેજીસ જ્યારે યુટ્યુબથી પ્રસારિત કરો છો ઘણા બધા આપના ચાહક વર્ગો છે એક મેસેજ ખાસ નાખ્યો કે એકતા છે ને એ જ અખંડિતતા છે જો આપણામાં એકતા નહીં હોય ને તો આપણે આગળ નહીં વધીએ પણ કાંઈ ન કરી શકો ને તો એટલું જ કરો કે હું મારી લીટી લાંબી કરું બીજાની લીટી ટૂંકી કરવાનો વિચાર ન કરું અને હું કોઈને નડું નહીં એ સૌથી મોટી સમાજની સેવા છે હાલો એક્શન હાલો અહીંયા બાયુ ફોટા પાડે છે અલગ અલગ પોઝ આપીને ફોટા પાડે છે પ્રોફેશનલ ટાઈપના ફોટા પાડો આવો સ્વાગત છે તમારું અમારા ખાટલા ઉપર પડાવો તમારું ઘર અમે ફોટો ન પડાવવા દઈએ એ નથી ભાભી આ ઇસકો હે ના સ્પેશિયલ ભોજાયું આટું જ છે એવું હા તો અમે જ બેઠા તમે અટકાઈ લીધું તમે આવ્યા ને એ મોય એવું સરસ તો તમે પવિત્ર કરી લીધો કા બસ આવો જાણીતા આવો આવો અને હે ને તમને ખાસ ખબર પડશે ને આજે મેં નીચકો ખાતા વિડિયો હા એટલે છે ને તમે ભેળા વિડિયો અમે હે રોજ ઇન્ટરવ્યુ બેઠું થાય તો વિડિયો આ ખબર ન હોય તાર પણ જોઈએ તો તાર હસતો એટલે તમે ઈ શીખો ભેરા હા અમે ઈ શીખીએ હાલો એટલે ખાસ કોઈ લોકો ધારે ઘણી લગાય છે બધા લોકો જમવાઈ માંડ્યા હે હા જમા વગર ખાસ અમીરભાઈ આવી બીજી વાત કહે છે ખાસ જમા વગર ભાઈ કોઈ ન જાય કમ્પ્લીટ હાલે જ છે ઓહો અહીંયા હે ને વાતચીત હાલે છે અમારા દેવેનભાઈ ઓળેરા ખાય હા તમારે નથી ખાવું તમારા ભાઈ છે હવે હાલો સીતારામ હાલો બધા ખાવા મોરલા દાદા લેન બેહગા ભાઈ લેવાની મત ખાવા માંડ્યા કીધું અમને સૌથી વધારે કિલો ખાધા જેવું દેવેનભાઈ સીતારામ રામભાઈ દેવર્ધન તો દુનિયા લાઈન કાર્યક્રમ છે એમાં બે યુવાનો આવ્યા ખૂબ સરસ મજાનું ગાયન અને સંગીત આપણને પીરસશે
હે ને નાસ્તો હાલે, હજી તો નાસ્તો જ છે ને ની. હા હા પણ મંડાઈ રહ્યા હે જો. હા હમણાં બધે જમણવા નાલે હે. હાલો હવે આપણે તો હે ને આ બધી બહુ કેટલી મજા આવી ને પછી વાતો કરશું કા. હા હા છે અહીંયા બાબા કે આજે તમે આ ગોઠવ્યું તો અમને બધાને મળવાનો મોકો મળ્યો, અમે બધાને મળ્યા, એકબીજાને જેના લીધે આપણે અહીંયા મળવાનું થયું છે. આપણે કીધું કે આપણે માટે સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ હિરલબા આવી ગયા, સરસ મજાની ગિફ્ટો આપણે બધાએ મેળવ્યું, પછી ઓલું ભૂખ લગાડવાનું આવ્યું, પછી થોડીક ભૂખ મેટી એવું આવ્યું, હજી આખરી ભૂખ આપણી મેટીને એવું આવે. પણ આપણે વારંવાર અત્યાર સુધીમાં લગભગ 15 વાર વાત કરી. રામ જ્વેલર્સ આપણો જે આ કાર્યક્રમ છે જેના સ્પોન્સર છે, કેવલભાઈ પ્લીઝ અહીંયા આવો. વિજયભાઈ એક જ વખત તેમની દુકાને જઈએ છીએ. બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. તમારા જેટલું આટલું બધું બોલતા કે કોન્ટેન્ટ તો આપણે ફાવતો નથી, પણ આ રીતનો માહોલ પોરબંદરમાં જોઈ આટલા બધા વિવિધ પ્રકારના કન્ટેન્ટ ક્રિએટર્સ, બધા ઇન્ફ્લુએન્સર ભેગા થઈ અને આ કાર્યક્રમ યોજાણો, જેનાથી આપણે એકબીજાને ઓળખી શકીએ, તે જોઈને ખૂબ આનંદ થાય છે. આપણી શોરૂમ છે તે રામ જ્વેલર્સ મેઇન બજારમાં, ઝવેરી બજારમાં. તમે અંદરની સાઈડ જાઓ એટલે પારેખ ચકલો છે ત્યાં એની પહેલા આવી જશે જમણાથ ઉપર. રામ જ્વેલર્સ ઝવેરી બજારમાં, મેઇન બજારમાં જ છે. ફરી એક વખત આપનો પણ ખૂબ ખૂબ આભાર કે આ કાર્યક્રમમાં તમે સહભાગી થયા છો અને અમને આમાં એમ કહેવાય કે જરાય તકલીફ નથી પડવા દીધી. થેન્ક યુ બધાયના. કોઈ પણ કપલથી કરવું, દંપતીમાં કોણ કોણ આવ્યું હોય ઉસ્વાદ કરો. દંપતીમાં કોણ કોણ હોય ઉસ્વાદ કરો. વિજયભાઈ દંપતીમાં આવ્યા, ખૂબ સરસ. એનાથી ગેમ ચાલુ કરવાનું, એની ગેમ કરશું થોડીક વાર પછી. હા કઈ વાંધો નહીં, 5 મિનિટમાં આપણી ગેમ ચાલુ રહે. જે કોઈ ભાઈઓને ભૂખ લાગી હોય એ ધીમે ધીમે ભોજન તરફ પ્રસ્થાન કરશે. પણ ભાઈ પેલું કપલ કોણ આવશે? હાલો કયો, ગેમ રમવા પેલું કપલ કોણ આવશે? રાણી નાની.